17 મે 2026 અધિક જ્યેષ્ઠ માસ દિવસ 1 પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા અધ્યાય 1 કાંઠા ગોરની વાર્તા મંગલાચરણ શ્રી ગણેશાય નમઃ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી પુરુષોત્તમાય નમઃ જય શ્રી કૃષ્ણ જય પુરુષોત્તમ ભગવાન અધિક માસ એટલે ભગવાન શ્રીહરિનો અતિ પ્રિય માસ આ માસમાં કરેલું જાપ તપ દાન સ્નાન વ્રત અને કથા શ્રવણ અનેક ગણું ફળ આપે છે આ પવિત્ર માસમાં જે ભક્ત ભક્તિપૂર્વક કથા સાંભળે છે તેના જીવનના પાપો નાશ પામે છે અને ભગવાન પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત થાય છે આજે આપણે સાંભળીએ છીએ કાંઠા ગોરની પવિત્ર વાર્તા જે અધિક જ્યેષ્ઠ માસના પ્રથમ દિવસની મહાત્મ્ય કથા માનવામાં આવે છે કથા આરંભ પ્રાચીન સમયમાં ગુજરાત પ્રદેશમાં એક નાનકડું ગામ હતું ગામ હરિયાળું નદીના કિનારે વસેલું અને ધર્મપ્રેમી લોકોનું નિવાસસ્થાન હતું ગામમાં સવાર થતાં જ મંદિરોમાં ઘંટના નાદ સંભળાતા લોકો ગાયત્રી મંત્રનો જાપ કરતા અને સ્ત્રીઓ વહેલી સવારે નદી કિનારે સ્નાન કરવા જતી તે ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તેનું નામ ગોરદાસ હતું લોકો પ્રેમથી તેને કાંઠા ગોર કહેતા કારણ કે તે નદીના કાંઠે બેસીને ભગવાનનું ભજન કરતો ગોરદાસ ખૂબ ગરીબ હતો પણ મનથી અત્યંત ધનિક હતો ઘરમાં ખાવા માટે અનાજ ન હોય છતાં ભગવાનના નામનો ત્યાગ ક્યારેય ન કરતો તેની પત્નીનું નામ ગૌરી હતું ગૌરી પણ ખૂબ ધાર્મિક અને પતિનિષ્ઠ સ્ત્રી હતી તેમના ઘરમાં એક નાનકડું માટીનું દીવડું હતું દર સાંજે ગૌરી તે દીવડું પ્રગટાવી ભગવાન શ્રીકૃષ્ણની આરતી કરતી એક દિવસ ગૌરીએ દુઃખી થઈને કહ્યું સ્વામી આપના ભાગ્યમાં શું માત્ર ગરીબી જ લખાઈ છે દિવસભર મહેનત કરીએ છીએ છતાં પેટ પૂરતું ભોજન મળતું નથી ગોરદાસ હસીને બોલ્યો ગૌરી ભગવાન જે કરે તે કલ્યાણ માટે જ કરે છે ગરીબી પાપ નથી ભગવાનને ભૂલી જવું એ સાચી ગરીબી છે ગૌરીએ માથું ઝુકાવી દીધું ગામમાં અધિક માસની ઘોષણા થોડા દિવસો પછી ગામના મંદિરમાંથી ઢોલ વગાડવામાં આવ્યો ગામના પૂજારીએ જાહેરાત કરી સાંભળો સાંભળો આ વર્ષે અધિક જ્યેષ્ઠ માસ આવ્યો છે આ માસ પુરુષોત્તમ ભગવાનનો અતિ પ્રિય માસ છે જે ભક્ત આ માસમાં ઉપવાસ જાપ દાન અને કથા કરશે તેને અખૂટ પુણ્ય મળશે આ સાંભળીને ગામના લોકો આનંદિત થયા ગોરદાસના હૃદયમાં પણ ભક્તિનો પ્રવાહ વહેવા લાગ્યો તે બોલ્યો ગૌરી આ અધિક માસમાં આપણે ભગવાન પુરુષોત્તમની વિશેષ ઉપાસના કરીશું ગૌરી બોલી પણ સ્વામી ઘરમાં તો એક સમયનું અનાજ પણ નથી ગોરદાસ બોલ્યો ભગવાનનો માસ છે ભગવાન જ વ્યવસ્થા કરશે પ્રથમ દિવસનું વ્રત અધિક જ્યેષ્ઠ માસનો પ્રથમ દિવસ આવ્યો સવારમાં ગોરદાસ વહેલો ઉઠ્યો નદી કિનારે જઈ સ્નાન કર્યું હાથ જોડીને પ્રાર્થના કરી હે પુરુષોત્તમ ભગવાન હું ગરીબ છું પણ ભક્તિમાં કમી ન રહે એવી કૃપા કરજો ત્યારબાદ તે નદીના કાંઠે બેસીને શ્રી કૃષ્ણ શરણમ મમ નો જાપ કરવા લાગ્યો ગામના ધનિક લોકો મોટા મોટા યજ્ઞ કરતા હતા દાન આપતા હતા પરંતુ ગોરદાસ પાસે કંઈ નહોતું તેણે માત્ર એક તુલસીદળ અને શુદ્ધ ભાવથી ભગવાનને અર્પણ કર્યું ભગવાન ભાવના ભૂખ્યા છે ભક્તિના મૂલ્યને જ સ્વીકારે છે અજાણી વૃદ્ધ સ્ત્રી બપોરના સમયે ગોરદાસ ઘરે પરત ફરતો હતો રસ્તામાં તેને એક વૃદ્ધ સ્ત્રી મળી સ્ત્રી ખૂબ થાકી ગયેલી હતી તેણે વિનંતી કરી બેટા મને બહુ ભૂખ લાગી છે શું થોડું ભોજન મળશે ગોરદાસ મુશ્કેલીમાં પડી ગયો કારણ કે ઘરમાં માત્ર થોડું જ લોટ હતું પણ તેણે વિચાર્યું ભૂખ્યાને ભોજન કરાવવું એ જ સાચી ભક્તિ છે તે વૃદ્ધાને ઘરે લઈ આવ્યો ગૌરીએ પણ આનંદથી રોટલી બનાવી બંનેએ પોતાનો ભાગ વૃદ્ધાને ખવડાવી દીધો વૃદ્ધા ખૂબ પ્રસન્ન થઈ તેણે કહ્યું તમારી ભક્તિથી હું પ્રસન્ન છું અધિક માસમાં કરેલું દાન ક્યારેય વ્યર્થ નથી જતું એટલું કહી વૃદ્ધા અચાનક અદૃશ્ય થઈ ગઈ ગોરદાસ અને ગૌરી આશ્ચર્યમાં પડી ગયા ત્યારે ઘરમાં દિવ્ય સુગંધ પ્રસરી ગઈ દિવાલ પાસે રાખેલું ખાલી અનાજનું માટલું ધીમે ધીમે અનાજથી ભરાવા લાગ્યું ગૌરી બોલી સ્વામી આ તો ભગવાનનો ચમત્કાર છે ગોરદાસની આંખોમાં આંસુ આવી ગયા તે બોલ્યો ગૌરી આ બધું પુરુષોત્તમ ભગવાનની કૃપા છે ગામ લોકોનો આશ્ચર્ય થોડા દિવસોમાં ગામમાં વાત ફેલાઈ ગઈ કે ગરીબ ગોરદાસના ઘરમાં ચમત્કાર થયો છે લોકો જોવા આવવા લાગ્યા એક ધનિક વેપારીએ પૂછ્યું તમે કયો યજ્ઞ કર્યો કઈ તાંત્રિક વિધિ કરી ગોરદાસ હસીને બોલ્યો મેં તો માત્ર ભગવાનના નામમાં વિશ્વાસ રાખ્યો બીજો માણસ બોલ્યો શું માત્ર ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય ગોરદાસ બોલ્યો હા અધિક માસમાં શુદ્ધ હૃદયથી કરેલી નાની સેવા પણ ભગવાન સ્વીકારે છે ભગવાનની પરીક્ષા
એક રાત્રે ગોરદાસને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ભગવાન શ્રીકૃષ્ણ દર્શન આપી બોલ્યા, હે ભક્ત, તારી ભક્તિથી હું પ્રસન્ન છું, પણ હજુ એક પરીક્ષા બાકી છે. ગોરદાસ ફોલ્ડેડ હેન્ડ્સ, પ્રભુ, આપ જે આજ્ઞા કરો તે મસ્તક પર. ભગવાન બોલ્યા, કાલે તારા દ્વારે એક અજાણ્યો મહેમાન આવશે, તેની સેવા કરજે. સવાર પડી, ગોરદાસ રાહ જોવા લાગ્યો. થોડીવારમાં એક રોગી, ગંદા વસ્ત્રો પહેરેલો ભિખારી આવ્યો. લોકો તેને દૂર ભગાડતા હતા, પણ ગોરદાસે તેને ઘરે બોલાવ્યો. પગ ધોઈ આપ્યા, ભોજન કરાવ્યું, આરામ કરવા જગ્યા આપી. ગૌરીએ પણ સંપૂર્ણ ભાવથી સેવા કરી. અચાનક આખું ઘર દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. ભિખારીનું રૂપ બદલાઈ ગયું. સામે સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. 4 ભુજાઓ, શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલું દિવ્ય સ્વરૂપ જોઈ ગોરદાસ અને ગૌરી ભક્તિમાં લીન થઈ ગયા. તેઓ ભગવાનના ચરણોમાં પડી ગયા. ભગવાનનો આશીર્વાદ. ભગવાન બોલ્યા, હે ગોરદાસ, તું સાચો ભક્ત છે. ગરીબીમાં પણ ભક્તિ ન છોડનાર ભક્ત મને અતિ પ્રિય છે. તારા ઘરમાં ક્યારેય અન્નની કમી નહીં રહે. જે ભક્ત અધિક માસમાં આ કથા સાંભળશે અથવા સંભળાવશે, તેના જીવનના દુઃખો દૂર થશે. ગોરદાસે વિનંતી કરી, પ્રભુ, મને ધન નહીં જોઈએ, માત્ર આપના ચરણોમાં ભક્તિ આપજો. ભગવાન પ્રસન્ન થયા. તથાસ્તુ, અને અંતર્ધાન થઈ ગયા. કથાનો મહિમા. ત્યારથી ગામમાં અધિક માસની કથા સાંભળવાની પરંપરા શરૂ થઈ. લોકો ભક્તિપૂર્વક પુરુષોત્તમ માસમાં જાપ, દાન અને કથા કરવા લાગ્યા. કાંઠા ગોરનું નામ દૂર દૂર સુધી પ્રસિદ્ધ થયું. લોકો કહેવા લાગ્યા, ધનની નહીં, ભાવની જરૂર છે. ઉપદેશ. આ કથાથી આપણને શું શીખવા મળે? ગરીબી પાપ નથી, ભગવાનને ભૂલવું પાપ છે. અધિક માસમાં કરેલું દાન અને ભક્તિ અખૂટ ફળ આપે છે. ભૂખ્યાને ભોજન કરાવવું એ સર્વોત્તમ સેવા છે. ભગવાન ભાવના ભૂખ્યા છે. સાચી ભક્તિમાં ક્યારેય અહંકાર ન હોવો જોઈએ. પુરુષોત્તમ માસ દિવસ 1નું ફળ. જે ભક્ત અધિક જ્યેષ્ઠ માસના પ્રથમ દિવસે સ્નાન કરે, તુલસી પૂજન કરે, શ્રી કૃષ્ણ શરણમ મમ નો જાપ કરે, ગરીબોને દાન આપે, અને કાંઠા ગોરની વાર્તા સાંભળે, તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. સમાપન પ્રાર્થના. હે પુરુષોત્તમ ભગવાન, અમારા જીવનમાંથી અહંકાર, ક્રોધ અને લોભ દૂર કરજો. ભક્તિ, દયા અને સેવા ભાવ આપજો. આ અધિક માસમાં કરેલી નાની ભક્તિ પણ સ્વીકારી અમારું કલ્યાણ કરજો. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલની જય. કાંઠા ગોર ભક્તની જય.